નમસ્કાર મિત્રો, આજે થઈ છે 20મી જુલાઈ અને વાર થયો છે સોમવારના અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન ઉંદર છે ને ઉંદરના વાહન સાથે ગુજરાતમાં નવા નક્ષત્રનો કાળો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે। લાંબા સમયના વિરામ લીધા બાદ હવે ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે અને ગુજરાતમાં તમે જોઈ શકો છો વરસાદના નવા રાઉન્ડને લઈને પણ હવામાન વિભાગની અત્યારે મોડલો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં 25થી લઈને 31મી જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 10-10 ઇંચ સુધીના અત્યંત ભારે વરસાદ પડશે। ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં નવું લો પ્રેશર બનશે। એ લો પ્રેશર આગળ વધીને મધ્ય ભારત અને મધ્ય ભારતના ભાગોમાં અત્યારે એક વરસાદી સિસ્ટમ સક્રિય છે ને એ વરસાદી સિસ્ટમના ભાગરૂપે તમે જોઈ શકો છો 25 તારીખથી ગુજરાતના વાતાવરણમાં એકાએક મોટા ફેરફારો આવશે। હવે પછી ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ છે। જે રીતે પુનઃ વસુ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું હતું, એવી રીતે ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે। મિત્રો, તમે જોઈ શકો છો આગામી 21 તારીખ અને 22 તારીખના રોજ ગુજરાતમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે, પરંતુ 25, 26 ત્યાર પછી મિત્રો 31 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ કાળો કહેર બતાવશે। અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ તો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું તેવા સમાચાર સામે આવ્યા। થોડા સમયના વિરામ લીધા બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે મિત્રો આગામી 7 દિવસ સુધી સતત વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અશોકભાઈ પટેલે હેલી જેવો માહોલ ગુજરાતમાં વર્તાશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આગામી દિવસોમાં 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં જે વિસ્તારમાં હજુ સુધી વરસાદ જોવા નથી મળ્યો, વાવણી લાયક વરસાદ નથી, એ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર એટલે કે મિત્રો જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અત્યંત તોફાની ગાજવીજ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મિત્રો પુષ્પ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ છે મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે જોવા મળશે। હા મિત્રો, તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 22 તારીખના રોજ ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને એ વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મિત્રો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે પછી ઉત્તર ગુજરાતના મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના જિલ્લાની અંદર 3 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં 5થી લઈને 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદ અને ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીના ઘણા બધા વિસ્તારોમાં ગ્રામીણ પંથકોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળશે, જેમાં દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથના જિલ્લાની અંદર મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં 5 ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે। જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ 8 થી 10 ઇંચ સુધીના વરસાદની આગાહી અને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે સૌથી વધારે વરસાદની આગાહી નવસારી જિલ્લાની અંદર દર્શાવવામાં આવી છે। સાથે સુરત અને દમણ દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, વલસાડના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી અને સૌથી ઓછો વરસાદ અત્યારે જોવા મળવાનો હોય તો એ કચ્છ,
પાટણ, અરવલ્લી, પંચમહાલ જિલ્લાની અંદર ઓછા વરસાદની આજે આગાહી સામે આવવાની છે અને અમુક વિસ્તારોમાં વરાપ જેવા માહોલ, જેમાં દેવભૂમિ દ્વારકા, વાવ, થરાદ, બનાસકાંઠા અને દાહોદ જિલ્લાની અંદર આજે વરસાદે વિરામ લીધો છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે. જ્યારે મિત્રો સોમનાથનો વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢનો વિસ્તાર છે, આ સુરેન્દ્રનગરનો વિસ્તાર, વડોદરા, નર્મદા, તાપીના વિસ્તારમાં આજે અત્યંત ભારે વરસાદ એટલે કે મિત્રો 2 થી લઈને 3 ઇંચ સુધીના વાવણી લાયક વરસાદના અત્યારના સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવે મિત્રો મોડેલો દ્વારા જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 25 તારીખે જાણીશું કયા જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. અને હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં મોન્સૂનની ગતિ ફરી એકવાર સક્રિય બનતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત દિવસે રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાણા. હવે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ખાસ તાજેતરમાં જે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. સાથે મિત્રો આપણે જણાવીશું તો કે આગામી 25 જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. હાલ ગુજરાત રાજ્યમાં સક્રિય મોન્સૂન પ્રણાલીના કારણે બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે મેઘગર્જના ગુજરાતમાં શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. મધ્ય ભારતના ભાગથી એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે, જેના કારણે મિત્રો ખેડૂતો, પ્રવાસવાસીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ધ્યાન રાખવા માટે હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આજે 20મી જુલાઈ છે ને આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, જેમાં સુરેન્દ્રનગરનો વિસ્તાર છે એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, આ સાથે દ્વારકા, પોરબંદર, રાજકોટની સાથે મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી ભાવનગર આસપાસનો વિસ્તાર છે, બોટાદ આસપાસના વિસ્તારોમાં, વડોદરા આસપાસના વિસ્તારમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળશે. ખાસ મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે, જેમાં મિત્રો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, સુરત, વાપી, વલસાડના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોથી આગળ વધીને ગુજરાત અને ગુજરાતથી આગળ વધીને એ રાજસ્થાન અને રાજસ્થાનથી પાકિસ્તાનના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ આગળ વધવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આગામી 26 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. રેડ એલર્ટવાળી વોર્નિંગ અત્યારે હાલ હવામાન મોડેલો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 27 તારીખના રોજ મિત્રો સમગ્ર ભારત દેશમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે, જ્યારે મિત્રો પ્રશાંત મહાસાગરના દરિયામાં એક નવું વાવાઝોડું આગળ વધતું જોવા મળવાનું છે. આ વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડીમાં આવી જશે અને બંગાળની ખાડીમાં પણ મિત્રો જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને ખાસ આપણે જણાવીશું કે મિત્રો 3 ઓગસ્ટના રોજ ગુજરાતમાં આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. નવા નક્ષત્રની શરૂઆત સાથે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના છોટાઉદેપુરનો વિસ્તાર છે, આ સાથે કચ્છ છે, આણંદ છે, અમદાવાદ છે, આ સાથે પંચમહાલનો વિસ્તાર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદના વિસ્તારમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. મિત્રો 21 થી લઈને 24 તારીખના જે સમયગાળા દરમિયાન જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. આ સમયગાળા દરમિયાન મિત્રો ઉદયપુરનો વિસ્તાર છે, નર્મદા છે, આ સાથે આણંદ છે, પંચમહાલના વિસ્તારોમાં પણ વીજળીના ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મહીસાગરનો વિસ્તાર છે, મહેસાણા છે, પાટણ છે, સાબરકાંઠા, વાવ, થરાદના વિસ્તારોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદી ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે. સતત અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ખાસ કરી મિત્રો અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે. મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે, જ્યારે રાજસ્થાનના ભાગોમાંથી પણ એક વરસાદી સિસ્ટમ આવવાની છે. આ ભેજવાળા પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ વાતાવરણની અસ્થિરતા સર્જાશે, જેમના કારણે ગુજરાતમાં જે વિસ્તારમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી વરસ્યો ત્યાં આગામી 7 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. સતત વરસાદના કારણે નદીઓ છે, તળાવો છે, જળાશયોમાં પાણી આવવાની સૌથી મોટી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 25 તારીખથી ગુજરાતમાં શરૂ થનારા
આ વરસાદના ત્રીજા રાઉન્ડના કારણે 26, 27 અને 28 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યંત તોફાની પવનોની સાથે એકદમ અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના તમામ વિસ્તારમાં પણ આગામી 3 થી 4 દિવસની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જોવા મળી શકે છે.